જૂનાગઢના ખામધ્રોલ રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી કે જ્યાં ડિવાઈડર સાથે અથડાતા બાઇક સવાર યુવકનું મૃત્યુ થયું। 25 વર્ષીય યુવકના મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ થયો। જોકે અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। 3 દિવસમાં વાહન અકસ્માતના કુલ 3 મૃત્યુ નિપજ્યા હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। એક બાદ એક આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે, જેમાં સીસીટીવી ફૂટેજની અંદર આ સમગ્ર અકસ્માતના દ્રશ્યો કેદ થયા હતા, જેમાં 25 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, એક બાદ એક 3 આવી ઘટનાઓ ઘટી છે, હાલ શું તજવીજ? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે વાહનનો અકસ્માતનો જે સિલસિલો છે તે યથાવત છે। જૂનાગઢમાં ગત 18 ફેબ્રુઆરીના રોજ મધુરમ પાસે એક યુવકનું બાઇક સાથે બાઇક અથડાતા મૃત્યુ થયું હતું, તેના પર સીસીટીવી સામે આવ્યા હતા। બીજી તરફ ગત રાત્રિના 12 વાગ્યાના સમયમાં જ્યારે એક આધેડ મહિલાનું પણ મૃત્યુ થયું છે, તો ગત રાત્રિના 1 વાગ્યાની આજુબાજુ જ્યારે આ યુવક ગાડી લઈને જઈ રહ્યો હતો અને તેને ડિવાઈડર સાથે અથડાતા તેમનું પણ મૃત્યુ થયું છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ આવ્યું છે। બીજી તરફ જે માર્ગ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રએ જાગવાની પણ ખૂબ જરૂરી છે કે જે રીતે રોડ ઉપર જે સ્પીડ બ્રેકરો રાખવામાં આવતા હોય છે તે નથી રાખવામાં આવ્યા, તેને લઈને લોકો બેફામ વાહન ચલાવતા હોય છે અને આ જે આશાસ્પદ યુવાનનું એકના એક પુત્રનું મૃત્યુ થતા તેમના પરિવારમાં પણ એક ગમગીની છવાઈ છે અને હાલ જ્યારે તંત્ર ક્યારે જાગશે તેના પણ સવાલ ઉભા થયા છે। જી બિલકુલ વિજયસિંહ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે લોકો બેફામ રીતે વાહન હંકારી રહ્યા છે, સ્પીડ બ્રેકરને અભાવ છે, તેને કારણે પણ લોકો બેફામ રીતે ઓવર સ્પીડની અંદર ગાડીઓ ચલાવી રહ્યા છે। તેવા કારણો આ અકસ્માતોના ઘટના